ગિરનારી જય મહાદેવ. ગિરનારની પરિક્રમા કર્યા બાદ હવે આપણે ગિરનાર પર્વત પર ચડવાના છીએ. આવતા વિડીયોમાં ભવનાથ તળેટી જઈને અંબાજી માતાજીના દર્શન સુધી બતાવ્યું. આપણે 2000 સીડી ચડી ચૂક્યા છીએ. ગિરનારનું વ્યૂ ઉપર જોતા મસ્ત દેખાય છે. અહીંના ડુંગરા, પર્વતમાળા, જંગલ બધું છે. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો. તમે જોઈ શકો છો નારદ દેવીના પાદુકા અહીંયા મૂકવામાં આવેલા છે. થોડે આગળ જતા શ્રી ગોરખનાથજીનું મંદિર આવેલું છે. પર્વત પર તમે આ મંદિર કોતરેલું જોઈ શકો છો. શ્રી ગોપીચંદ ભરીથનું. સીધું ચઢાણ કરવાનું ચાલુ થશે. તો તમે જોઈ શકો છો અહીંયા પર્વત પર એક કૂવો બનાવવામાં આવ્યો છે. પર્વતના પગથિયા પર અહીંયા હનુમાનજીની નાની દેરી આવેલી છે. આ સીધું ચઢાણને અને આ વ્યૂ જોવાની મજા જ કંઈક અલગ આવે છે. રાણક દેવીનો આ પથ્થર તમે જોઈ શકો છો કે આ ડાયરેક્ટ ઢળાન ઉપર પડેલો છે. આની નીચે તમે આખું જુનાગઢ જોઈ શકો છો કે આખું જુનાગઢ ભવનાથ નીચે તમને દેખાય છે. પર્વત ઉપર આગળ જતા અહીંયા તમને સંસ્કૃત શબ્દમાં કંઈક લખાણ જોવા મળશે જે આપણને ઉકેલી આવશે. આ અલગ તરીકેનું લખાણ છે જેમાં લેખ લખેલા છે. શરૂઆતમાં ચડતા હતા મૂળ હોંસલો હતો પણ હવે ધીરે ધીરે અહીંયા થાક લાગવા લાગ્યો છે. જેમ મને મહાસીડીઓ છે ને ચઢાણમાં આવતી જાય છે અને અહીંયા ચડતા ચડતા હાફ ચડવા લાગેલો છે. હવે મારી પાછળ તમને ભવનાથનું સુંદર એવું દ્રશ્ય જોવા મળે છે. હવે અહીંયાથી ઉપરકોટનો કિલ્લો ચાલુ થાય છે. તમે અંદર જશો તો અહીંયા જૈન મંદિરના દેરાસરો પણ આવેલા છે. અહીંયા તમે જોઈ શકો છો અલગ અલગ જૈન મંદિરના દેરાસર મૂકવામાં આવેલા છે. આ જૈન દેરાસર વસ્તુપાળ અને તેજપાળ બનાવેલું છે. હું તમને આની અંદર લઈ જઈને બતાવું છું. અંદરનું દ્રશ્ય જોવા માટે આપણે અંદર જઈએ. આ મંદિર શેઠ દેવચંદ લક્ષ્મીચંદના નેતૃત્વ નીચે બનાવવામાં આવેલું છે. આ અંદરનો નજારો કંઈક આવો છે. તમને હું આનો ઉપરનો વ્યૂ બતાવું છું. આ જો જૈન મંદિરનો ઉપરનો વ્યૂ કેવો મસ્ત લાગે છે. હવે અહીંયા પહોંચતા આપણે સમુદ્રની તળેટીથી 3100 ફીટ ઉપર આવી ગયા છીએ. અહીંયા લેવલ પોઈન્ટ આપેલું છે જ્યાં મંદિર પણ છે. અહીંયા
હવે ધીરે ધીરે આપણે ઉપર જઈએ છીએ. તમને લાગતું હશે ઉપર મોંઘી વસ્તુ કેમ મળે છે? એનું કારણ આવું છે કે અહીંયા નીચેથી ઉપર વસ્તુ લાવવામાં આવે છે, જે આ લોકો ખૂબ મહેનત કરે છે અને ઉપર વસ્તુ પહોંચાડે છે. અહીંયા રાઈટ સાઈડ પર એક ભાગનાથ બાબાની ગુફા આવેલી છે. આ ગુફા અંદરથી બહુ નાની દેખાય છે, પણ એ ટાઈમ પર 1600માં આ ગુફા બનાવેલી હતી. આ હેરિટેજ દ્રશ્ય તમને સીડીથી જમણી સાઈડ વળશો ત્યાં તમને દેખાશે ભાગનાથ બાબાની ગુફા. હવે અહીંયા શ્રી બંદીલાલજી દિગંબર જૈન મંદિર તમને બતાવું છું. જો આ ઉપરથી ગિરનારનો વ્યૂ. અહીંયા ગૌમુખ દર્શન બાદ આપણે અહીંયા અંબાજી માતાના મંદિર સુધી જવાનું છે. ગિરનારની સીડી પર નાના નાના એવા મંદિરો તમને જોવા મળશે. મહાદેવનું મંદિર છે, મહાકાળી માનું મંદિર છે, દત્તાત્રેય ભગવાનનું મંદિર છે, હનુમાનજીની દેવી છે. અહીંયાથી ટ્રાફિક જામ થયેલું છે ઉપર ચડવા માટે. બહુ બધા પબ્લિક ઉપર જવાના કારણે અંબાજી માના મંદિરે નહીં ગયા, પણ નીચેથી એક બીજી જૂની સીડી અહીંયાથી મળે છે. આ રસ્તો આપણને જૂની સીડીથી લઈ જાય છે, જે ગિરનારના ઉપરથી બીજી એક જૂનો રસ્તો છે. અહીંયાનો વ્યૂ જોઈને તમને બહુ મજા આવશે ગિરનાર ચડવાની. અહીંયા ઉપરથી જે નીચેનો વ્યૂ જોવા મળે છે, જે જોઈને તમારું મન પ્રફુલ્લિત થઈ જશે. આવું ટ્રેકિંગ તમે કશે નહીં જોયું હોય, એટલી મજા અહીંયા આવવાની છે. જય ગિરનાર જય મહાદેવ. હવે અહીંયાથી તમને આ જૂની સીડીનો રસ્તો બતાવું છું. અહીંયાથી આ જૂની સીડી નીચે જવાય છે.